સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના શેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે શ્રી 212 દરજી સમાજ વિકાસ મંડળનું સ્નેહ મિલન યોજાયું। પ્રમુખ દિવ્યાંગ કુમાર આર દરજી, ધર્મેન્દ્ર કુમાર એફ દરજી અને જયંતિભાઈ શંકરભાઈ દરજી, ગણપતભાઈ દરજી તેમજ શહેરા નવયુવક મંડળના પ્રમુખ દિલીપભાઈ દરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ અને પ્રમુખનું સમાજના અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કરીને સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવાની ચર્ચા પણ કરવામાં આવી હતી। શેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે શ્રી 212 દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ ગણપતભાઈ દરજી, 212 દરજી સમાજના પ્રમુખ દિવ્યાંગ કુમાર આર દરજી, મંત્રી ધર્મેન્દ્ર કુમાર એફ દરજી, જયંતિભાઈ શંકરભાઈ દરજી, નરેશભાઈ દરજી અને શહેરા દરજી નવયુવક મંડળના પ્રમુખ દિલીપભાઈ દરજી, ઉમેશ કુમાર દરજી તેમજ દરજી સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। 212 દરજી સમાજના સ્નેહમિલન કાર્યક્રમના અધ્યક્ષ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું દરજી સમાજ વિકાસ મંડળના સભ્યો તેમજ શહેરા નવયુવક મંડળના પ્રમુખ સહિત સભ્યો દ્વારા શાલ ઓઢાડીને ફૂલોનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 212 દરજી સમાજના પ્રમુખ દિવ્યાંગભાઈ દરજી, ધર્મેન્દ્રભાઈ દરજી અને જયંતિભાઈ દરજી સહિત સમાજના અગ્રણીઓએ સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા, છોકરા છોકરીઓ શિક્ષણમાં આગળ વધે અને વ્યસન મુક્તિ માટે ખાસ ભાર મૂકવા સાથે સમાજમાં કોઈપણ વ્યક્તિને અચાનક મુશ્કેલી આવી પડે ત્યારે સમાજ તરફથી દાન માટે ટહેલ નાખવામાં આવે તે સહિતની સમાજ સુરક્ષાને લગતી અનેક ચર્ચાઓ જ્ઞાતિબંધુઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। જ્યારે સરકારી કચેરીમાંથી વય નિવૃત્ત થયેલને ફૂલોનું બુકે આપીને શાલ ઓઢાડીને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। પાલિકાના ટાઉન હોલ ખાતે શ્રી 212 દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ રતિલાલ દરજી, કોઠંબા ગામના બકુલભાઈ રતિલાલ દરજી, દરજી સમાજના પૂર્વ પ્રમુખ પ્રવીણચંદ્ર હરજીવનદાસ દરજી, દરજી અરવિંદ કુમાર દરજી સમાજના અગ્રણી ગોપાલભાઈ કોળીદાસ દરજી, ભગાભાઈ દરજી, જિગ્નેશકુમાર સુખાલાલ દરજી, મહેશકુમાર સોમલાલ દરજી અને વિપુલભાઈ નટવરલાલ દરજી તેમજ અલ્પેશ ગોપાલભાઈ દરજી, પ્રતિક ગણપતભાઈ દરજી, સોમનલાલ દરજી, અમિતકુમાર નવીનચંદ્ર દરજી તેમજ બાકોર ગામના ભાવેશકુમાર હર્ષદભાઈ દરજી સહિત મોટી સંખ્યામાં મધ્ય ગુજરાત તેમજ અન્ય જિલ્લાઓમાં રહેતા દરજી સમાજના ભાઈઓ બહેનો સહિત વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળતા મળી હતી। જ્યારે 212 દરજી સમાજ વિકાસ મંડળના પ્રમુખ દિવ્યાંગ કુમાર રસિકલાલ ઉર્ફે ગોપુ દરજીએ જણાવ્યું હતું કે શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે શ્રી 212 દરજી સમાજ વિકાસ મંડળની કારોબારીની સાથે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા સાથે છોકરા છોકરીઓ શિક્ષણમાં આગળ વધે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી। સમાજ સુરક્ષાનો લાભ સમાજના લોકો વધુમાં વધુ જ્ઞાતિબંધો લે તે માટે અપીલ કરવામાં આવી હતી। શ્રી 212 દરજી વિકાસ મંડળ દ્વારા આજે પ્રથમ સ્નેહ મિલન સમારોહનું આયોજન શહેરા મુકામે નગરપાલિકા ટાઉન હોલમાં કરવામાં આવ્યું, જેમાં આજે સમાજને ખૂબ ઉપયોગી એવી સમાજ સુરક્ષા યોજના વિશેની ખૂબ વિસ્તૃત માહિતી આપવામાં આવી। આગામી 2027માં સમૂહ લગ્ન થાય એવું આહવાન કરવામાં આવ્યું। તે જ રીતે બીજી ઘણા પ્રકારની યોજનાઓ જેવી કે 300 દિવસના 1 રૂપિયો એટલે વર્ષના 365 રૂપિયા આવી યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે જ્ઞાતિબંધુઓને સ્ટેજ ઉપરથી આહવાન કરવામાં આવ્યું। સર્વે જ્ઞાતિબંધુઓ આજના દિવસે અહીંયા હાજર રહી સ્નેહ મિલન સમારોહને સફળ બનાવ્યું એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપનું નામ અને હોદ્દો? દિવ્યાંગ દરજી, શ્રી 212 દરજી વિકાસ મંડળ પ્રમુખ।